नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणमेषु पञ्चनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्. અમુક મુદ્દાઓ એની આપણે વિચારણા કરી રહ્યા હતા. એમાં છેલ્લે આપણે જોયું કે મોક્ષ જે અવસ્થા છે એ અવસ્થાનો નાશ કરી શકે એવો કોઈ પરિબળ આ જગતની અંદર અસ્તિત્વમાં નથી. માટે મોક્ષ અવસ્થા એકવાર પ્રાપ્ત થયા પછી શાશ્વત કાળ સુધી રહે છે. એટલે કે નિરાશ થવાની જરૂરત નથી. કેમ કે એકવાર મુક્તિ થઈ ગઈ એના પછી મુક્તાત્મા ફરીથી કર્મથી બંધાતો નથી. કેમ કે કર્મ સાથે જોડાવવા માટે પેલા તો કર્મનું આત્મા ઉપર આગમન જોઈએ, એટલે કર્મનો આશ્રવ જોઈએ. કર્મના આશ્રવ માટે ક્રિયા જોઈએ અને ક્રિયા માટે સાધન રૂપે મન વચન કે કાયા જોઈએ. અને માત્ર મન વચન કે કાયા એ પોટેન્શિયલ રૂપે હોય તો ન ચાલે, પરંતુ મન વચન કાયા સાથે યોગ હોય એટલે જોડાણ હોય પણ સંયોગ ન હોય. મિચ્છામિ સંયોગ હોય પણ યોગ ન હોય. સંયોગ એટલે જોડાણ અને યોગ એટલે એમાં વર્તવું. એટલે મન વચન કાયા ખાલી નિશ્ચલ પડ્યા હોય એ પણ ન ચાલે. એટલે શું જોઈએ? અને પાછી મન વચન કાયા પણ એ કર્મના આધારે ટકે છે. એટલે આત્મા ઉપર કર્મ હોય તો મન વચન કાયા હોય. મન વચન કાયા હોય તો એની પ્રવૃત્તિ થઈ શકે અને એની પ્રવૃત્તિ થાય એ પ્રવૃત્તિના કારણે અથવા તો એના આલંબનથી આત્મ પ્રદેશમાં જે ચંચલતા પેદા થાય એ ચંચલતા એ આત્મા ઉપર કર્મને વેલકમ કરે છે, કર્મને આવવા દે છે. અને સાથે સાથે વૈભાવિક એટલે કે વિભાવના પરિણામો આત્મામાં જાગૃત હોય, એટલે કે મોહના પરિણામો આત્મામાં જાગૃત હોય, વિકાર વાસના ઈચ્છા વગેરેના પરિણામો આત્મામાં મોજૂદ હોય, રાગ દ્વેષ આત્મામાં હાજર હોય તો જ એ આત્મા ઉપર લાંબો સમય ટકી શકે. બરાબર છે? એના સિવાય આત્મા બંધાતો નથી. બાકી બધા જ બંધનોનું મૂળ કર્મ છે અને કર્મ બંધનું મૂળ એ મોહ છે. બરાબર છે? અને કર્મના આગમનનું મૂળ એ યોગ છે, મન વચન કાયાની ક્રિયા રૂપે. એ યોગ અને મોહ આત્મા ઉપર જો નથી તો આત્મા ઉપર કર્મ બંધ માટે કોઈ અવકાશ જ નથી. અને મોક્ષની અંદર નથી કોઈ યોગ કે નથી કોઈ મોહ. અને માટે કોઈ એવી સામગ્રી આત્મા ઉપર મોક્ષ અવસ્થામાં સિદ્ધ અવસ્થામાં હાજર જ નથી. કોઈ એવો પરિબળ હાજર નથી કે જેથી કરીને આત્મા ફરીથી બંધાય. અને માટે મોક્ષ અવસ્થા કે સિદ્ધ અવસ્થા એ શાશ્વત અવસ્થા છે. બરાબર છે? એટલે મોક્ષ અવસ્થાનો નાશ થતો નથી. બરાબર છે? ક્રિયાથી કર્મ છે એટલે કે આશ્રવ છે અને પરિણામથી બંધ છે, એ પણ વિભાવના પરિણામ. આત્માના સ્વાભાવિક પરિણામો એનાથી બંધ નથી થતું. પેલી વાત તો આશ્રવ જ ન થાય તો બંધ માટે સવાલ જ નથી થતો. બરાબર છે? અને શુદ્ધ ઉપયોગ અથવા તો શુભ ઉપયોગ એ શુદ્ધ ધર્મ અથવા તો શુભ ધર્મ રૂપ છે. ઉપયોગ એ ધર્મનું કારણ છે, પરિણામ એ પણ અશુદ્ધ એ બંધનનું કારણ છે, અને ક્રિયા મન વચન કાયાની જેને યોગ પણ કહીએ છીએ એ આશ્રવનું કારણ છે. બરાબર છે? આટલી વસ્તુ એ મોક્ષ અવસ્થા
એને સમજાવવાના સંદર્ભમાં કહી હતી. હવે આગળ સુખ દુઃખની વિચારણાને એક અલગ એંગલ થી જોવા માટે એ એક પોઈન્ટ અહીંયા એ આવે છે કે વિરોધી વસ્તુઓ હોય એ એક સાથે એ ન રહે અથવા તો એકબીજાના આલંબનથી ન રહે. જેમ છે ને એ અંધકાર હોય, અજવાળું અંધકારના આલંબનથી રહે એવું બને. શું કહું છું? અંધકાર ને ટકવા માટે એ પ્રકાશનું આલંબન લેવું પડે અથવા તો પ્રકાશને ટકવા માટે અંધકારનું આલંબન લેવું પડે એવું બને ખરું? બીજી રીતે જોઈએ કે ગરમીને ટકવા માટે ઠંડીનું આલંબન લેવું પડે, ઠંડીને ટકવા માટે ગરમીનું આલંબન લેવું પડે. બરોબર છે? એવું બને ખરું? જ્યારે સંસારની અંદર એવું છે, જો અહીંયા વાત એવી છે, કોઈ એમ કે ભાઈ જે છે ને ફ્રીજની અંદર કેવું છે કે ઇલેક્ટ્રિસિટી કે ચાલે એના ઉપર, એટલે શું થાય કે જેટલી જે છે એમાંથી ગરમી નીકળે એટલી એની અંદર ઠંડી પેદા થાય. બરાબર છે? જેટલી ગરમી એમાંથી નીકળે એટલી ઠંડી પેદા થાય. તો એ આના આલંબને થયું? તો એવું નથી. અહીંયા વાત કેવી છે? અહીંયા વાત ચાલે છે એ સુખ દુઃખની. જેમ સંસારના સુખ દુઃખમાં કેવું છે, આ એક્ઝામ્પલ જે છે ને ત્યાં બરાબર સમજાઈ જશે. જેમ છે ને એ ફ્રીજમાંથી ગરમી જેટલી બારે કાઢો, બરાબર છે, એટલી અંદર ઠંડી વધે. બરાબર છે કે નહીં? આ વાત બરાબર છે ને? સંભળાય છે કે નહીં? હાજી સર. ફ્રીજમાંથી ગરમી જેટલી બહાર નીકળી અથવા તો એસી ના માધ્યમથી રૂમની ગરમી જેટલી બહાર નીકળી એટલી અંદર ઠંડી વધે. બરાબર છે? અને બીજી કોઈ પણ જે છે ને અંધકાર ને અજવાળું પણ લઈએ તો અંધકાર જેટલું વધે એટલું અજવાળું ઓછું થાય. બરાબર? હવે આ છે ને અહીંયા સંસારના સુખ દુઃખમાં તો કેવું છે કે એક તો સંસારનું સુખ એ દુઃખ ઉપર ડિપેન્ડન્ટ છે, એ વાત નક્કી છે. દુઃખ ન હોય તો સુખ પણ ન હોય. કોઈ પણ સંસારનું સુખ, ભૌતિક સુખ જે સંસારનું છે, કોઈ પણ શરીરનું લો કે ઇન્દ્રિયનું લો, એ ભૌતિક સુખ દુઃખ વિના હોઈ જ શકતું નથી. બરાબર છે? આ વાત તો ઘણી વાર ડિસ્કસ થઈ ગઈ છે. બરાબર છે? પેલા દુઃખ ભેગું કરો અને એ દુઃખને પાછું ઓછું કરો, એનું નામ સુખ. આટલું જ બનતું હોય છે, ઇન્દ્રિય હોય કે શરીર હોય. બરોબર છે? શરીરમાં ભૂખ, તરસ, થાક, બરોબર છે, રોગ છે, ઈજા છે, આ બધાનું દુઃખ ભેગું થાય અને એને પાછી જે છે ઉપચાર કરવામાં આવે એટલે દુઃખ હળવું થાય, એને આપણે સુખ માનીએ. આ જ છે, બીજું કશું નથી. અને ઇન્દ્રિયોમાં પણ એ જ છે. ઇન્દ્રિયોમાં જે અંદરમાં ચડવું પડે છે, ઇન્દ્રિયોની અંદરની જે છે ને તૃષ્ણા છે, ઇન્દ્રિયોની અંદરની જે અર્જ છે, બરાબર છે, એ દુઃખરૂપ છે ને દુઃખ જેટલું ભેગું થાય અને ફરીથી એને જ્યારે શાંત કરવામાં આવે તો એ જ એનું સુખ. અને દુઃખ ન હોય તો સુખ મળી ન શકે. આ વાત ભૌતિક સુખની બાબતમાં બધી જ જગ્યાએ યુનિવર્સલી ટ્રુ છે, સાચી છે. આ વાત તો મંજૂર કરીએ કે નહીં કે આમાં કોઈ અપવાદ છે? બરાબર છે? ભૌતિક તમામ સુખોમાં આ વસ્તુ છે જ. બરાબર ને? કે દુઃખ વગર સુખ હોતું નથી. એટલે દુઃખ ઉપર સુખ ડિપેન્ડન્ટ છે.
હવે જેમ છે ને એ ફ્રીજમાંથી ગરમી જેટલી બહાર નીકળે એટલી ઠંડક વધે, બરાબર ને? સંસારના સુખ દુઃખમાં શું છે? બોલો. જેમ જેમ ભોગવતા જાવ સુખ વધે કે ઘટે? હા, ઘટે. નિયમ શું હોવો જોઈએ? ઘટે. હા, નિયમ શું હોવો જોઈએ કે વધે. દુઃખ જેમ જેમ ઘટતું જાય એમ સુખ વધવું જોઈએ ને? દુઃખ જેમ જેમ ઘટતું જાય એમ સુખ વધવું જોઈએ, પરંતુ બને છે ઊંધું કે દુઃખ ઘટે તો સાથે સુખ પણ ઘટી જાય છે, બરાબર છે? હાજી જી. એટલે ખરેખર તો અહીંયાનું સુખ એ ખાલી કહેવાતું સુખ છે, દુઃખનો ઉપચાર છે, ભ્રમરૂપ છે એમ કહીએ તો પણ ચાલે, માની લીધેલું સુખ છે એમ કહીએ તો પણ ચાલે, અથવા તો એ દુઃખનો જ જોડકો ભાઈ છે એમ કહીએ તો પણ ચાલે, દુઃખનો જ એક પર્યાય છે એમ કહીએ તો ચાલે, દુઃખ જ છે એમ કહીએ તો પણ ચાલે. આ વાત બરાબર છે? એટલે અહીંયાનું સુખ, ભૌતિક સુખ એ દુઃખનો વિરોધી નથી, પરંતુ એનો જાત ભાઈ છે. ખ્યાલ આવે છે? એનો જ જાત ભાઈ છે. દુઃખ ઘટતું જાય તો સુખ એ ઘટતું જાય. હવે સંસારનું દુઃખ તો દુઃખ છે જ, સંસારનું સુખ પણ દુઃખ થઈ ગયું, માટે સંસારની અંદર, બોલો હું બોલું કે તમારે બોલવાનું? સંસારની અંદર ભૌતિક તમામ સુખ કે દુઃખ બધા જ ખરેખર પરમાર્થથી તો દુઃખ જ છે. એટલે સંસારની અંદર સુખ નથી, દુઃખ જ છે. હવે સંસાર સિવાયનો જે પર્યાય આત્માનો બચ્યો ત્યાં જ સુખને શોધવાનું રહે ને આપણા માટે, બરાબર કે નહીં? અને એ પર્યાયનું નામ બોલો. સંસારમાં એકાંતે દુઃખ જ છે, અને સંસારથી વિરોધી જે આત્માનો પર્યાય એટલે કે મોક્ષ, મોક્ષમાં માત્ર સુખ જ છે, બરોબર છે? સાચા સુખ માટે જે કન્ડિશન કે પરિભાષા આપણે ગોઠવતા છે એ બધી જ્યાં ટેલી થશે એનું નામ મોક્ષ, બરોબર છે? કોઈ કે જે છે ને સાચું સુખ આવવું હોય, કોઈ કે આવવું હોય, કોઈ કે આવવું હોય, અને જે કન્ડિશન આપણે મૂકતા જઈએ, બરોબર છે? દુઃખ ઉપર ડિપેન્ડન્ટ હોય એવું સુખ સાચું સુખ કહેવાય. જેની અંદર દુઃખના છાંટાઓ ભળ્યા હોય, અથવા તો જેમાં સુખમાં ક્યાંક કચાશ હોય એવું સુખ પણ સાચું, કાં તો શું કહેવાય કે ઓરિજિનલ કરતા પણ એમ કહીએ કે એકદમ જ ઓથેન્ટિક કાં તો પ્યોર, બરોબર છે, એવું સુખ ન કહેવાય. જે સુખનો ક્યારેય અંત ન આવે, જે સુખમાંથી નવું સુખ જ પેદા થાય, જે સુખ દુઃખ ઉપર ડિપેન્ડન્ટ ન હોય, જે સુખ પરાધીન ન હોય, જે સુખ માટે બીજા કોઈ વસ્તુની કે વ્યક્તિની અપેક્ષાની જરૂરત ન હોય, બરાબર છે, જે સુખ માટે એડિશનલ નવો કોઈ પુરુષાર્થ કરવાનો ન હોય, આવી જે પણ સુખની કન્ડિશન મૂકતા જઈએ એ બધી જ કન્ડિશન જે જગ્યાએ ફૂલફિલ થાય, જે જગ્યાની સાથે અથવા તો જે આત્માની અવસ્થાની સાથે ટેલી થાય એ સિદ્ધ અવસ્થા છે, મોક્ષ અવસ્થા છે.
અને માટે ખરા અર્થમાં જેને સુખની કામના હોય એને મોક્ષની ઈચ્છા કર્યા વિના રહેવાય એવું નથી. બરાબર છે. હવે અમુક વસ્તુ રિપીટ પણ આવશે. આપણે ચર્માવર્તની વાત કરી હતી. ચર્માવર્ત એ આત્મા માટે અનુકૂળ કાળ છે. ચર્માવર્ત પોતે કાળ રૂપ છે એટલે આત્મા માટેનો એક અનુકૂળ કાળ છે. આત્મા માટે એક એને ધર્મ યૌવન કાળ કહેવાય છે. જે શું કહેવાય કે ચર્માવર્તની બારે રહેલો જીવ એ સાવ જ બાળ જીવ છે એમ કહીએ તો ચાલે. અને ધર્મ માટેની યુવાની જેની અંદર છે, જેમાં પુરુષાર્થ મુખ્ય છે, એ આ ચર્માવર્ત નામનો કાળ છે. બરોબર છે. એમ કહી શકાય કે ચર્માવર્ત એ આત્માની એક યોગ્ય ઉંમર છે. જેમ યુવાની પુરુષાર્થ કરવા માટેની, મહેનત કરવા માટેની કંઈક કરીને આગળ વધવાની યોગ્ય ઉંમર છે, એ રીતે આત્માની યુવાની કહો એ આ ચર્માવર્ત છે અને આત્માની એ યોગ્ય ઉંમર છે. જેમ વ્યક્તિ યુવાન થાય પરંતુ ભણે ગણે નહીં તો માત્ર ઉંમર વધી કહેવાય. બરોબર છે. ત્યાં એનું ડેવલપમેન્ટ કે પ્રોગ્રેસ થયું ન કહેવાય. તેમજ ચર્માવર્ત એ મુક્તિ માટેનો અનુકૂળ કાળ ખરો, પરંતુ મુક્તિને અનુકૂળ ભાવો જો ડેવલપ ન કરે પુરુષાર્થ દ્વારા, બરોબર છે, તો એ મોક્ષ માર્ગમાં ચડી શકતો નથી. ચર્માર્થમાં આવ્યો હોય એ મુક્તિના અનુકૂળ ભાવો જે છે ને એ વેલા મોડો જરૂર કરવાનો છે, પણ જેટલો વધારે નજીકમાં ડેવલપ કરે, જેટલો મહેનત કરીને એને નજીક લઈ આવે એટલું એનો ઉદ્ધાર જલ્દી થશે. બરોબર છે. એટલે જ્યાં સુધી એવા ભાવો ડેવલપ ન કરે, મોક્ષ માર્ગને અનુકૂળ ભાવો એની અંદર ડેવલપ ન થાય ત્યાં સુધી મોક્ષ માર્ગની બારી જ કહેવાય. બરોબર છે. એટલે અંશથી પણ એ વૈરાગ્ય પેદા થાય તો અપુનર્બંધક દશા આવી કહેવાય. સાચો વૈરાગ્ય હોવો જોઈએ, જે આગળ જઈને જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં કન્વર્ટ થઈ શકે એવા પ્રકારનો બીજ રૂપે વૈરાગ્ય જોઈએ. બરોબર છે. અને જે માર્ગની અંશથી પણ પ્રીતિ ન થાય, રાગ ન થાય, એ માર્ગના આત્મામાં બીજ પડી શકતા નથી. જેમ આપણે પેલી દ્રષ્ટિમાં જોયું કે પરમાત્માની પ્રીતિના બીજ જ્યારે પડ્યા એ બીજ જ આગળ અંકુરા રૂપે બીજી વગેરે દ્રષ્ટિની અંદર ખીલે છે. અને આગળ આપણે જોશું કે એમાંથી કેવા જે છે ને ડાળી ડાળખા, પછી પાન, ફૂલ, ફલો એ ખીલે છે. અંતિમ ફલ તો જે છે ત્યાં વિતરાગતા, ભગવંતપણું, પૂર્ણ ઐશ્વર્ય, બરોબર છે, પૂર્ણ ચારિત્ર, સ્વરૂપ રમણતા, પછી એ આત્મનિર્ભરપણું, આ બધું જ આવશે અને એ કાયમ માટેનું આવશે. બરોબર છે. કેવલ જ્ઞાનીપણું એ પણ આવશે. તો એ બધા ફળો છે અને એ ફળો એવા છે કે યોગ્ય આત્મા હોય તો એને એ ફળોનું વર્ણન સાંભળતા, એ ફળોના શબ્દોનું રહસ્ય સાંભળતા, અથવા તો આવા ફળ મને મળશે એવું એને ધ્યાનમાં આવતા એને આકર્ષણ થયા વિના રહે નહીં. બરાબર છે. આપણે બધું ફીકું ફીકું લાગે છે કારણ કે આપણે રસ બીજી જગ્યાએ જામેલો છે. એ આપણી અંદરની એક ખામી ગણાય. બરોબર છે. એટલે અંશથી પણ આ અવસ્થા પર રાગ કે પ્રીતિ એ આકર્ષણ થાય તો કમથી કમ બીજ તો પડ્યું કહેવાય. બરોબર છે. ખાલી અદ્વેષ હોય તો બીજ ન પડે. એટલે જ મુક્તિનો અદ્વેષ છે તો મુક્તિનું બીજ નહીં પડે. એટલે મુક્તિનું બીજ અપુનર્બંધક દશામાં નથી પડતું, પરંતુ પેલી દ્રષ્ટિમાં પડે છે.
બરાબર છે. જ્યારે ગુણનું બીજ છે એ અપુનર્બંધક દશામાં પડે છે, કારણ કે ત્યાં ગુણનો રાગ પેદા થઈ ગયો છે. એ ગુણનું બીજ એ ચરમાવર્તમાં નથી પડતો, કારણ કે ત્યાં ગુણનો અદ્વેષ છે. એટલે બીજ પાડવા માટે આકર્ષણ જોઈએ. કેમ કે આકર્ષણ પણ એ તરફની ગતિ માટેનો એક અંશ છે. એક ગતિ રૂપે અંશ કહીએ તો પણ ચાલે. અને કંઈક હોય એને બીજ કહેવાય, કંઈ ન હોય એને બીજ ન કહેવાય. બરાબર છે. બીજ કોને કહેવાય? કંઈક તો છે, થોડુંક છે પણ કંઈક તો છે, એને બીજ કહેવાય. કંઈ ન હોય એને બીજ ન કહેવાય. એટલે રાગ નથી તો કોઈ ખેંચાણ નથી, એ દિશા નથી, કશું નથી, તો બીજ ન કહેવાય. હા, બીજ માટેની તૈયારી છે, ભૂમિ રેડી છે, બીજ વાવવાની તૈયારી છે એમ કહી શકાય. અદ્વેષમાં ભૂમિ રેડી છે, પરંતુ જ્યાર સુધી રાગ કે પ્રીતિ નથી ત્યાર સુધી બીજ નથી. બરાબર છે. પછી અમુક મુદ્દાઓ જે છે ને મોક્ષ વિશે પણ આવે કે મોક્ષનું આકર્ષણ અમુક અંશે થાય, અમુક અંશે ન થાય. કહેવાય છે ને મોક્ષમાં દુઃખ ન હોય કેટલું સારું. આ રીતે મોક્ષ ગમે, પરંતુ મોક્ષમાં અહીંયાના જે સુખ નથી એ ન ગમે. અથવા તો જેને આપણે સુખ માનેલા છે, જેની વાસના આપણી અંદર દ્રઢપણે ભરેલી પડી છે અને એ ત્યાં નથી, માટે અંદર એના પ્રત્યે દ્વેષ પડેલો હોઈ શકે. તપાસ કરવું પડે. બરોબર છે. અને એટલે જ ભૌતિક સુખની અંદર જેને ગાઢ રાગ છે એની અંદર મુક્તિનું બીજ પડી શકતું નથી. બરાબર છે. મુક્તિનું બીજ પાડવા માટે એની ભૂમિ પણ હજી લાયક થઈ નથી. એટલે એને તો લાગે કે જે છે ને એ મોક્ષમાં જઈને કરવાનું શું. બરોબર છે. આપણે છે ને ફરવા જઈએ ત્યાં વ્યવસાય કરવા આપણે જતા નથી. ફરવા જઈએ એટલે ત્યાં જે છે ને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય, નવા નવા સીન જોઈએ, આ જોઈએ, પેલું જોઈએ. બરોબર છે. કઈ ને કઈ માણવા માટે જઈએ અને એને જીવનને જે છે ને એ યાદગાર અને સફળ દિવસો આપણે ગણીએ છીએ. જીવનના સફળને યાદગાર દિવસો એ જે છે ને આપણી રોજિંદી લાઈફને ગણતા નથી, પરંતુ એ ફરવા જઈએ એને ગણીએ છીએ. અને એના ત્યાંના જે છે ને એ બની શકે તો ફોટા પણ પાડીને આવીએ છીએ કે એ જોઈને પણ રાજી થાય. બરાબર કે નહીં? ફરવા ગયા હોઈએ અને એમાં પણ જે છે ને ઘણા બધા સાથે ગયા હોઈએ અને પછી અમુક દિવસો પછી એ બધા ફોટા જે છે ને સાથે મળીને જોઈ, મજા આવે ને, ખુશ ખુશ થઈ જઈએ ને કે બી મજા આવી હતી, બધા સાથે હતા, આમ કર્યું, તેમ કર્યું, આમ થયું, તેમ થયું. બરાબર છે. કંઈક ટ્રેજેડી થઈ હોય તો એને પણ યાદ કરે. કોઈક વચ્ચે બીમાર થયો, ઉલટી આવી, આમ થયું, તેમ થયું, ક્યાં ગાડી પંચર થઈ, બધું યાદ કરે. બરાબર ને? જીવનના સફળ દિવસો, સારરૂપ દિવસો, યાદગાર દિવસો, વારંવાર યાદ કરવા યોગ્ય દિવસો આ હરવા ફરવાના હોય છે ને. હું લોરી નથી સંભળાવતો. એ જ હોય છે આપણા યાદગાર દિવસો. બરોબર ને? વારંવાર એની અનુમોદના કરીએ આપણે. 12 દિન યે આયે. આપણે તો કઈ ખાવાનું પણ સારું થયું એમાં પણ 4 જણા ભેગા થયા હોય તો એને યાદ કરીએ. ખાલી કહ્યું હા, એટલે હરવા ફરવાનું નહીં, પરંતુ ખાવા પીવાનું પણ. બરાબર છે. આની વસ્તુનું બી એટલું યાદ કરતા હોઈએ છે. હા, કોઈ ઇવેન્ટ હોય, બર્થડે છે કે જે છે ને કોઈ લગ્ન પ્રસંગ હોય, આવું જ્યાં ભેગા થયા હોય, કાં તો એ કંઈક સારું એવું થયું એટલે મોજ મજા, હરવું ફરવું
અને ભોગવવું અને એ સારી રીતે થયું હોય તો એ આપણે યાદગાર દિવસો ગણીએ, સફળ દિવસો ગણીએ. બરોબર છે. હવે મોક્ષમાં પણ જે છે ને મેળવવાનું તો ઘણું છે. અહીંયા આજ સુધી જે નથી મેળવ્યું એ બધું જ મોક્ષમાં મળવાનું છે. ત્યાં માણવાનું પણ છે ને ભોગવવાનું પણ છે. બરોબર છે. અને ત્યાં કંટાળો આવે કે થાક લાગે એવું સુખ ત્યાં નથી. સતત એક સરખું સુખ છતાં પણ કંટાળો ન આવે એવા પ્રકારનું સુખ છે. બરોબર છે. આપણે ચેન્જ જોઈએ ને, ઘણા તો જે છે ને ચેન્જ માટે જ ફરવા જતા હોય. બરાબર ને? રોજની રૂટીન લાઈફથી કંઈક ચેન્જ મેળવવા માટે ફરવા માટે જતા હોય. કારણ કે અહીંયાનું સુખ જ એવું છે કે એકને એક સુખ હોય તો પણ ચેન્જ જોઈએ એમાં. બરાબર ને? નથી હોતું ને, એમાંય ત્રાસેલા જોઈએ છે રોજના રૂટીન. હા, નહીં, રોજના રૂટીન તો ખરા, પણ રોજના રૂટીનમાં જ્યાં જ્યાં સુખ આવે એ સુખની અંદર પણ કંઈક ને કંઈક ચેન્જની આપણે અપેક્ષા રાખીએ છીએ. ભૌતિક સુખની વાત છે. બરાબર છે. શરીર લક્ષી છે એટલે આ શરીર હોય કે ઇન્દ્રિય હોય, પરંતુ છે પૌદ્ગલિક. બરોબર છે. અને પૌદ્ગલિક કોઈ પણ સુખનું એ છે ને માળખું જ એવું છે કે તમે થોડીક વાર એને ભોગવો, એના પછી તમે એનાથી કાં તો ત્રાસશો કાં તો કંટાળશો. કોઈ પણ. સમજાય છે? ગમતી વસ્તુ તમે જોયા કરો, જોવાનું જે છે ને મન થયા કરે, જોયા રાખો. અમુક સમય જાય એટલે પછી એમાં એટલી મજા પણ નહીં આવે ને પછી કંટાળીએ એટલે આપણે એનાથી જે છે ને હવે રવાના. એ જ રીતે સુગંધી વસ્તુ છે. કન્ટિન્યુઅસ એક ને એક સુગંધ આવે, ભલે ગમતી છે પણ અમુક સમય થાય એટલે પછી કંટાળીએ. ચાખવાની વસ્તુ પણ એવું જ છે. બરોબર છે. સાંભળવાની વસ્તુમાં પણ એવું જ છે, જોવાની વસ્તુમાં પણ એવું જ છે, સૂંઘવાની વસ્તુમાં પણ એવું જ છે. અને સ્પર્શની વસ્તુ છે, ગાદલા ગોદડા જે કંઈ પણ હોય, અમુક સમયે જાય પછી એને એ સ્પર્શથી આપણે કંટાળીએ. હા, પછી અમુક સમયનો આપણે ગેપ લઈએ અને ફરીથી એને ભોગવવાનું ચાલુ કરીએ એવું બને. પણ કન્ટિન્યુઅસલી એક જ સુખને માણવા માટે આપણી ઇન્દ્રિયો એ સક્ષમ નથી, કંટાળે છે. આ વાત બરાબર છે? હા, બરાબર છે. બરોબર છે. ઇન્દ્રિયોનું પણ આવું છે અને શરીરમાં તો એવું છે કે કેપેસિટી જ નથી. એને ભૂખ લાગે તો ખાવાનું જોઈએ. ખાયા કરો તો શું થાય? ભરાઈ જાય, અહીંયા સુધી આવે. એનાથી વધારે નાખો તો બહાર નીકળે. એક્સેપ્ટ જ નહીં કરે. એની કેપેસિટી નથી. પીવામાં પણ એવું જ છે અને આરામ કરવામાં પણ એવું જ છે. બરાબર છે. આરામ કરવા બેસીએ તો અમુક સમયમાં જે છે ને અકળાઈ જઈએ, શરીર જ અકળાઈ જાય, પછી આમ લેફ્ટમાંથી રાઈટમાં ફરે, રાઈટમાંથી લેફ્ટમાં ફરે, થોડોક ચાલવા માંડે. બરાબર ને? એક જ પોસ્ચરમાં આપણે આરામ કેટલો સમય કરી શકીએ? સારામાં સારો ગાદલો મળ્યો હોય તો પણ ઊંચા નીચા થાય. એમાંય શરીરમાં કળતર આવી જાય. હા, અકળાઈ જાય. બરાબર છે. એટલે શરીરનું પણ માળખું એવું છે, ઇન્દ્રિયોનું પણ માળખું એવું જ છે. બરાબર ને? હાથમાં કંઈક વાગ્યું, પટ્ટી લગાવી, બરોબર છે, અને અંદર જે વાગેલું હતું એ મટી ગયું, પછી પટ્ટી લગાવીને ફરીએ કે કાઢી નાખીએ? બરોબર ને? પટ્ટી સારી હતી કે નહોતી? પટ્ટી સારી હતી કે નહોતી? કામની? એના માટે સારી હતી, હીલ કરવા. હા, બસ. એટલે હા, જરૂર હતી ત્યાર સુધી સારી હતી.
હવે સારી હોવા છતાં પણ મારા કામની નથી. ખાવાની વસ્તુ પણ સારી હતી, પેટ ભરાઈ ગયું, હવે મારા કામની નથી. પીવાની વસ્તુ પણ સારી હતી, પેટ ભરાઈ ગયું, હવે મારા કામની નથી. બરાબર છે. એક કેપેસિટી પછી જે છે ને ત્યાંથી આપણે કાં તો ત્રાસીએ છીએ કાં તો કંટાળીએ છીએ. એટલે સંસારના તમામ ભોગોમાં આ બધું બને છે. બરાબર છે. કારણ કે એનું સ્વરૂપ જ એવું છે. જ્યારે ત્યાં કંટાળાનો સવાલ જ નથી. મોક્ષમાં જે છે એ કંટાળો આવવાનો સવાલ નથી. સમજાય છે? કેમ કે કોઈ કંટાળવાનું કારણ નથી. ઇન્દ્રિયોમાં જે ચર હતી, અર્જ હતી, એ ફૂલફિલ થઈ ગઈ, ફૂલ થઈ ગઈ. હવે એમાં મજા નહીં આવે, કારણ કે દુઃખ હતું અને દુઃખનો ઉપાય કર્યો. દુઃખના ઉપાય રૂપ સુખ હતું અને એ થઈ ગયું, એના પછી આપો તો કંટાળો આવશે. જ્યારે મોક્ષમાં એવું નથી કે ભાઈ દુઃખ છે પછી સુખ મળ્યું અને પછી જે છે લાંબો સમય ભોગવ્યું અને કંટાળો આવ્યો. જેના બેકગ્રાઉન્ડમાં કે બેસમાં કે અંદરમાં દુઃખ છુપાયેલું હોય એવા સુખ એને ભોગવવાથી કંટાળો આવે. એવું સુખ જ નથી ત્યાં. ત્યાં સ્વાભાવિક સુખ છે, એમાં કોઈ કંટાળો છે જ નહીં. સમજાય છે બેમાં ડિફરન્સ? દુઃખના બેસ ઉભા થયેલા સુખમાં કંટાળો આવશે. જેમ છે ને નાકમાં સારું સારું સૂંઘવાની અંદરમાં એક અર્જ પડી છે, એક ચર છે, અને એ સારું સુગંધ એની સામે આવે અને સુગંધી પદાર્થો અંદરમાં જાય એના મોલિક્યુલ્સ, એટલે એનું શું કહેવાય ફિલિંગ થવાનું ચાલુ થાય. અને પછી એ અર્જ શાંત થાય અને એના પછી વારંવાર સુગંધ આવ્યા કરે તો મજા નહીં આવે અને થોડાક ટાઈમ પછી કંટાળશે. બટ the pleasure which is gained, it is all dependent on the urge which was earlier. Are you getting me? The pleasure is dependent on the urge. અર્જ નામનું પેલા દુઃખ હતું અને એના કારણે પ્લેઝર નામનું સુખ આવ્યું. જ્યારે મોક્ષમાં કોઈ અર્જ નથી, કોઈ ઇનકમ્પ્લીટનેસ જ નથી, તો અર્જનો સવાલ જ નથી. બરોબર છે? તો અર્જ નામનું દુઃખ નથી અને એ દુઃખમાંથી પ્લેઝરનું સુખ મળે છે એવું નથી, પરંતુ સ્વાભાવિક બાય ડિફોલ્ટ આત્માનું પોતાનું આંતરિક શાંતિ રૂપે, ગુણોના આસ્વાદ રૂપે, ગુણોને ભોગવવા રૂપે સતત એક સરખું સુખ ચાલે છે. ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન દુઃખ. સમજાય છે? અને માટે ત્યાં કંટાળો નહીં આવે. કોઈને થાય કે જે છે ને એક જ દશામાં બેઠું રહેવું અને કંઈ ભોગવવાનું નહીં, કંઈ માણવાનું નહીં, ત્યાંથી ખસવાનું પણ નહીં, તો અકળાઈ જાય, કંટાળી જાય. બરોબર છે? પરંતુ ત્યાંનું સુખ એવું છે જે અકળામણ વાળું નથી. ઉલટાનું અહીંયા આજ સુધીમાં જેટલી આપણે મજા કરી છે, આ ધ્યાનથી સાંભળજો શું કહું છું. આજ સુધીમાં આ ભવમાં આપણે જેટલી મજા કરી છે, જેટલો આનંદ અનુભવ્યો છે આ ભવમાં, બરોબર છે, એ બધા જ આનંદને આપણે પ્લસ કરીએ. શું કહું છું? આ ભવની અંદર આ જન્મમાં આપણે જેટલી જેટલી મજા કરી છે એ બધી જ મજાને આપણે ભેગી કરીને આપણે સમજો કે જે છે ને આવતીકાલના દિવસે હમણાં સુધી ટોટલ જેટલી મજા આવી એ મજા આપણે નેક્સ્ટ આવતીકાલના દિવસે એક સાથે આપવામાં આવે તો આપણે કેટલી મજા આવી જાય. સમજાય છે કઈ?
શું કહું છું? હેલો, સહન જ ન થાય, કંટાળો આવી જાય. કંટાળો નહીં, હું મજાની વાત કરું છું. કંટાળો નહીં આવે, પરંતુ જેટલી મજા કરી એ બધી જ જે છે ને, હું સહન કરવાની વાત નથી કરતો. સહન કરવું એ દુઃખ છે. જેટલી મજા કરી એ બધી જ મજા, બરોબર છે, એમાં કંટાળો નહીં. આપણે હંમેશા જેટલી વાર મજા કરી છે એના પછી કંટાળો આવતો છે. એ કંટાળાને સાઈડમાં રાખીએ. જેટલી મજા કરી છે એ બધી જ મજા આવતીકાલના દિવસે આપણે આપવામાં આવે તો બહુ મજા આવી જાય. બરાબર ને? હા, આપણો આવતીકાલનો દિવસ આખી જિંદગીનો સૌથી બેસ્ટ ડે બની જાય ઇન અવર લાઈફ ટીલ ટુડે, ટીલ ટુમોરો. બરોબર છે? હવે આવા આપણા ભવો અનંતવાર થયા છે અને આ તો ઠીક છે, એ કરોડો અબજો પલ્યોપમ સાગરોપમ એટલે અસંખ્ય વર્ષોના આયુષ્ય વાળા એ દેવના ભવ, મનુષ્યના ભવ આપણા અનંતવાર થયા છે. એટલે અનાદિથી આજ સુધી આપણે નાનું મોટું જેટલું પણ સુખ આ સંસારમાં માણ્યું છે એ બધાને એડ કરી દઈએ અને આવતીકાલે બધું જ જે છે ને એક સાથે એટલું સુખ હૃદયમાં આવી જાય તો કેટલી મજા આવે. એક બે દિવસ નહીં, એક બે ભવ નહીં, 4-5 પણ નહીં, 1000 કરોડ પણ નહીં, લાખો જે છે ને શું કે અબજો પણ નહીં, પરંતુ અનંત કાળના જે છે ને એ બધા સુખને જેટલા પણ થોડા આપણે માણ્યા હોય, જેટલા પણ થોડા કે વધારે, બધાને ભેગો કરીને જે છે આપણે કહીએ આવતીકાલે જે છે ને આ બધું જ સુખ બરોબર છે એક સાથે તારા ઉદયમાં આવશે તો કેવી મજા આવી જાય. હવે વિચાર કરો કે એ બધું જ સુખ આખા 24 કલાકમાં નહીં, પરંતુ એક જ મોમેન્ટમાં એટલે એક જ સેકન્ડમાં બધું ઉદયમાં આવી જાય તો કેટલો આનંદ હોય. એના કરતા શું કહું, કંઈક ગણો, કદાચ લગભગ તો અસંખ્ય અનંત ગણો આનંદ હર ક્ષણે મોક્ષમાં હોય છે અને એમાં કંટાળાનું નામો નિશાન નહીં, દુઃખનો નામો નિશાન નહીં, કોઈની ડિપેન્ડન્સી નહીં, એ ચાલ્યું જવાનો કોઈ ભય નહીં, અંદરમાં કોઈ અતૃષ્ણા નહીં, કોઈ તૃષ્ણા નહીં, કોઈ અતૃપ્તિ નહીં. બરોબર છે? કેવી મજા હોય. કોઈ ડિસ્ટર્બન્સ પણ નહીં, પરમ શાંતિ પણ અને સુખ પરાકાષ્ઠાનું હર ક્ષણે હર સમયે મળે. બોલો. તો અનુભવવા વગર કેમ ખબર પડે? એ તો જો મેળવ્યા વગર અનુભવી શકાતું નથી. મેળવ્યા વગર જે છે જેમ જે છે રોટલી છે, રોટલીના જે છે રોટલી ખાવાથી આવી મજા આવે બહુ તો હું વર્ણન કરી શકું. બાકી તમારે જાણવું હોય તો એના માટે શું કરવું પડે? મોક્ષ મેળવવું પડે. હા, બોલો બીજલબેન કઈક કહેતા હતા. વિશાલભાઈ, તમે જે બધા સુખો ભેગા કરવાની વાત કરી પણ એ બધા તો કોઈ વ્યક્તિ કે વસ્તુ આધારિત હતા, જ્યારે ત્યાં હા, એક વાત સમજો, સુખો જે હતા એ કેના આધારિત હતા એની વાત નથી. હમણાં વાત શું છે ખબર છે કે એ સમયે જે આનંદની અનુભૂતિ સમજાય છે, સુખ વખતે આહલાદ કે આનંદની અનુભૂતિ. હા, કંઈ જોઈતું હતું અને મને મળી ગયું. અરે એ વાત નથી, તમને જોઈતું હતું મળી ગયું એ વાત બરાબર, પણ તે સમયે જે આનંદની અનુભૂતિ થઈ. તમે એક વાત સમજો, શાસ્ત્રમાં પણ જે છે ને એ સંસારના સુખથી મોક્ષના સુખને અનંત ગણું કહ્યું છે. તો ગુણાકાર કોના થાય? ભૌતિક સુખને જે છે ને એના ગુણાકાર કર્યા છે ત્યાં, કે અહીંયા જે આનંદ હતો એના ગુણાકાર કર્યા હોય? તો પછી મતલબ એક કમ્પ્લીટનેસ ને માટે તમે કહ્યું છે. ના, કમ્પ્લીટનેસ ની વાત નથી. જો તમને જોઈતું તું મળી ગયું, બરોબર છે, એ અહીંયાનું સુખ થયું. એ સુખ વખતે અંદર જે આહલાદ નો અનુભવ હતો ને
આનંદનો અનુભવ હતો એની વાત હમ. છે. પછી એ હમ. અનુભવ વિકૃત હતો કે એની એ બધું અલગ વસ્તુ છે. પછી એમાં વિકૃતિ કેટલી ભળેલી હતી, એમાં જે છે ને એ શું કહેવાય કે એ અધીરતાના ભાવો, હા, પછી રાગાદીના ભાવો ભળેલા હતા, એને હમણાં સાઈડમાં રાખવાનું છે. કારણ કે અહીંયા જે આનંદ આવે છે ને એ પણ પૂરો આનંદ નથી આવતો. એટલે હા, એ આખો આનંદ નથી, પણ એમાંથી જેટલો આનંદ છે એટલે આપણે લેવાનું છે. એમાં જે દૂષણ છે એને નથી લેવાનું. કારણ કે અહીંયા આનંદ કે સાથે દૂષણ પોતે દુઃખરૂપ જ છે. બીજી દૂષણ અપેક્ષાઓ પોતે, ભેગી હોય છે. હા, તો એ બધું દુઃખરૂપ છે, એને આપણે નથી લેવાનું. સમજાય છે? યસ. આનંદ કણ ત્યારે છે ને શાસ્ત્રો પોતે જ કે છે કે સુખત્વની જાતિ તો એક જ છે. આનંદ છે તો આનંદ જ હોય ને, પણ ખાલી એટલું જ છે કે સંસાર ને મોક્ષના સુખમાં બરોબર છે ફરક શું? તો મુખ્ય બે વસ્તુનો ફરક છે કે ત્યાંનું સુખ એકાંતિક છે અને આત્યંતિક છે. એટલે શું કે એકાંતે સુખ છે અને અત્યંત છે. બરોબર છે, અને એની આપણે વિચારણા થઈ ગઈ છે, ફરીથી હું લંબાવીશ નહીં, પણ જાતિ એક હોવા છતાં પણ આ ડિફરન્સ છે. એટલે જે આહલાદ આનંદનો જે અનુભવ છે એ અનંત ગણો ત્યાં છે. સમજાય છે? અને થોડુંક જ. જો કેવું છે કે આપણે શું કહેવાય સુખની જે છે ને એ ચાહના કે ઈચ્છા કે સુખ તરફનું વલણ, બરોબર છે, એ જીવ સિવાય બીજી કોઈ વસ્તુમાં નહીં હોય. કારણ કે સુખ એક અનુભવ છે, એક આનંદ રૂપ છે, બરોબર છે, અને એક શું કહેવાય કે ફિલિંગ રૂપ છે, જે અજીવ કે નિર્જીવમાં ન હોય. આટલી વાત તો આપણે જે છે ને અનુભવથી પણ સ્વીકાર કરી શકીએ. શું કહું છું? સુખની જે ચાહ કે ઈચ્છા કે એ તરફનું ઢલાન કે ભાઈ મારે દુઃખ નથી જોતું, સુખ જોઈએ છે, આવું જે દરેક જીવમાં છે એ બધું જ નિર્જીવ વસ્તુમાં નથી હોતું, પરંતુ જીવમાં હોય છે અને એક ફિલિંગ રૂપે છે, જે જડમાં ન હોય. બરોબર છે? અને આપણે અને આપણું દેહ કે ઇન્દ્રિયો કે જે જડ છે, બરોબર છે, એ જુદા છે, તો એના ઉપરથી પણ એક વસ્તુ એટલી ખ્યાલ આવે કે આત્મા ની પોતાની જ આ એક શું છે કે એ તરફનું ઢલાન છે. આત્મા પોતે જ સુખ તરફ ઢળે છે. સમજાય છે? હવે વાત એટલી આવે કે જો સુખ પણ આત્મામાં જ રહેવાનું છે, દુઃખ પણ આત્મામાં જ રહેવાનું છે. કોઈ જે છે ને નિર્જીવ વસ્તુ, જડ વસ્તુ કઈ દુઃખી નથી હોતી. બરાબર છે? જેમ સુખ આત્માને હોય, દુઃખ પણ આત્માને જ હોય. નિર્જીવ વસ્તુ સુખી કે દુઃખી પણ નથી. બરાબર છે કે નહીં? હેલો. યસ. બરાબર છે. પણ હંમેશા દુઃખને ટાળવાનો પ્રયાસ અને સુખને મેળવવાનો પ્રયાસ. એથી એટલું ખબર પડે કે જીવને ઈષ્ટ શું છે, હા. અને પ્રયત્ન કરતા જે છે ને જીવ દુઃખને ટાળી પણ શકે છે, સુખને મેળવી પણ શકે છે. કોઈ પણ જીવ એ સુખ ટાળીને દુઃખ મેળવવાનો પ્રયાસ નહીં કરે. બરોબર છે? અથવા તો કરતો હશે તો એવી ઈચ્છા નહીં હોય. અજ્ઞાનતાના કારણે કરતો હોય, પરંતુ એવી ઈચ્છા ન હોય, એવું વલણ ન હોય અંદરથી. તો એટલી વાત નક્કી થઈ ગઈ કે બધા જીવોને જોઈએ છે સુખ, અને એ સુખ જેવા પ્રકારનું, જેવી ક્વોલિટીનું જોઈએ છે,
એવી ક્વોલિટીનું સંસારનું વિશ્લેષણ કરતા આપણને ખ્યાલ આવે કે સંસારમાં ક્યાંય મળી શકે એમ જ નથી, કારણ કે આત્મા સિવાય સંસારમાં આત્માની સાથે જોડાઈ શકે અને કંઈક ભોગવી શકે આત્મા જેને, એવું તો પૂતગલ જ છે. બરોબર છે. એ પછી એને શરીર રૂપે ભોગવે, કપડા રૂપે ભોગવે, સ્વજન રૂપે ભોગવે, સંબંધીઓ રૂપે ભોગવે, મકાન રૂપે ભોગવે, જે કંઈ પણ છે. પરંતુ પૂતગલમાં સુખ ન હોઈ શકે ને, કેમ કે સુખ એક ફિલિંગ છે અને એ જડમાં ન હોય. એનો મતલબ કે અહીંયા સુખ હોય જ ન શકે. હવે એનો મતલબ શું થયું કે જે છે ને સુખને ખરેખર જ્યાં ગોતીએ છીએ આપણે, કે માણવાનો પ્રયત્ન કરીએ છીએ, કાં તો દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ કાયમ ખાતેનું દુઃખ દૂર કરવું હોય અને સુખ પ્રાપ્ત કરવું હોય તો એ થશે આત્મામાં જ. બરોબર છે. કારણ કે પૂતગલમાં સુખ ન હોય શકે અને પૂતગલના નિમિત્તથી દુઃખ થાય છે, એ વાત બરાબર છે. પૂતગલના નિમિત્તથી દુઃખ અમુક પ્રકારના ભૌતિક દૂર થાય છે, એ પણ બરાબર છે. પૂતગલના નિમિત્તથી દુઃખ દૂર કર્યા વિનાનું સુખ પ્રાપ્ત થાય છે એવું બનતું જ નથી. સમજાય છે? અને એનાથી પણ નક્કી થાય કે જેવું સુખ આપણે અપેક્ષિત છે, ઈચ્છીએ છીએ, એવું સુખ બધા ઓપ્શનને બાજુ પર મૂકીએ તો સંભાવના રૂપે એક આત્મામાં જ હોઈ શકે એવું બચે છે. સમજાય છે? Yes. હવે આગળની વાત, કોઈકને અઘરું લાગશે તો ફરીથી રિવાઇઝ કરી લેજો આના ઉપર. બરાબર છે? આગળની વાત એ કે અહીંયા આપણે જે કંઈ પણ સુખ અનુભવીએ છીએ એમાં દુઃખ દૂર થાય અને આપણે સુખ માનીને એમાં આપણે એક આહલાદનો અનુભવ કરીએ છીએ, આનંદનો. વાહ, મજા આવી ગઈ, એવો જે અંદરનો ભાવ છે, એ અનુભવની સાથે રાગ, દ્વેષ, ભય, આવું કેટલું બધું ભરેલું છે. આ વાત મક્કી છે? હલો? Yes. બરોબર છે ને? હા. અને આવા તો જે છે ને કેટલા બધા ભાવો, ગણી ન શકાય એટલા દૂષણો ભરેલા છે. બરોબર છે? હવે એટલે વિચાર કરો. પછી મને સમજાતો નથી. હા, એટલે કહું છું કે એ જે છે ને એમાં આવા તો જે છે ને અનંતા પરિબળો એમાં ભળેલા છે ભેગા. વિચાર કરો, એ બધા પરિબળો ખસી જાય તો આ સુખ કેટલું થઈ જાય? કે વિચારવું બધા પડશે. પરિબળો દુઃખરૂપ છે. આ બધા જે પરિબળો છે વૈભાવિક વિભાવ રૂપે, એ બધા જ ખસી જાય. બરોબર Yes. છે? એટલે આત્માનું એ સુખ જે છે ને કેટલા ગણું વધી જાય. એ બધાને પછી એ સોલ્વ કરીને પરિબળો, સુખ મળતું જશે. હા, એટલે પરિબળો ખસવાથી, પરિબળો પણ બે પ્રકારના છે, દ્રવ્ય રૂપ પણ છે અને ભાવ રૂપ પણ છે. હમણાં મેં જે બતાવ્યા એ ભાવ રૂપ છે, અને પૌદ્ગલિક પરિબળ રૂપ આત્મા જે પૂતગલથી સંકળાયેલો છે એ પણ પરિબળો છે, એ પણ ખસી જાય. બરોબર છે? એટલે બીજા સાંસારિક આત્માઓ કરતા વિતરાગનું સુખ અનંત ગણું છે, કેમ કે એમના ભાવ પરિબળો સંસારના એ હટી ગયા છે. સમજાય છે? અને એ વિતરાગ પરમાત્મા જે સંસારમાં છે એના કરતા મોક્ષમાં ગયેલા પરમાત્મા, એનું સુખ એ અનંત ગણું છે એમના કરતા પણ. કેમ? કેમ કે એમના દ્રવ્ય પરિબળો એટલે કે પૂતગલ સાથેનું જોડાણ, બરોબર છે, અને એક સાથે અનંતા પૂતગલોનું જોડાણ છે આત્મા, એ ખસી ગયું છે. સમજાય છે? વિતરાગની તમામ ભાવ ઉપાધિ ખસી ગઈ છે અને મુક્ત આત્માની ભાવની સાથે દ્રવ્ય ઉપાધિઓ પણ હંમેશા માટે તમામ ખસી ગઈ છે. ખ્યાલ આવે છે? Yes.
અને માટે એ ક્રમથી જ થવાનું છે. પેલા વિતરાગ થવા જેવું છે અને પછી મોક્ષમાં જવા જેવું છે. અને એના માટેની જે છે આપણી આ બધી ચર્ચાઓ ચાલે છે. હવે એ આગળનો મુદ્દો લઈએ. એટલે મારે તો એ કેવું હતું, પોઈન્ટ એ ચાલતો હતો કે એ મોક્ષની અંદર, એટલે હમણાં કોઈએ પૂછેલું ને કે એ ત્યાં આવું સુખ છે એની ખાતરી શું, બરોબર છે? તો એનું અનુમાન આ રીતે થાય, બાકી ખાતરી તો જે છે ને અનુભવવાથી જ થાય, સાચી ખાતરી, બરોબર છે? હવે એ સરળતા અને સાચો વૈરાગ્ય, આ બે વસ્તુ મોક્ષ માર્ગના ફાઉન્ડેશન સ્ટોન છે, પાયાના પથ્થર છે, બરોબર છે? જે અપુનર્બંધક દશાની અંદર આત્મા પ્રાપ્ત કરે છે. આનાથી જ અપુનર્બંધક દશા આવે છે, બરોબર છે? કઈ વસ્તુ કીધી? સરળતા અને સાચો વૈરાગ્ય. સરળતા એ કદાગ્રહનો વિરોધી છે. પૂરી સરળતા આવી જાય એવું કદાચ ન બને, પરંતુ સરળ થવા માટે જે આજ સુધી જક્કીપણું, નેરો માઇન્ડેડનેસ, એને ચોટી રહેવું, એ બધું અત્યંત હતું, એ ઓછું થાય તો થોડીક સરળતા એ સત્યને એક્સેપ્ટ કરવા માટેની યોગ્યતા રૂપે પ્રગટે તો અપુનર્બંધક દશામાં દાખલ થવાય. અને સાથે સાથે ભવનો એટલે કે સંસારના સુખોનો, ભૌતિક સુખોનો તીવ્ર જે રાગ છે એ ખસે, એમાંથી તીવ્રતા ઓછી થાય અને સાચો વૈરાગ્ય પ્રગટે તો મોક્ષ માર્ગની શરૂઆત થાય. એટલે આ નિર્વેદ એટલે સાચો વૈરાગ્ય અને સરળતા, બરોબર છે? આપણે કદાગ્રહના કારણે જ છે ને એ વક્ર છે, બાકા છે. સરળતા આવી જાય, બરોબર છે, એમાં જે છે ને સત્યને એક્સેપ્ટ કરવાની, સ્વીકાર કરવાની. મેન તો શું છે કે પોતાના દૂષણો છે એને જ સ્વીકારવાના છે, બરાબર છે? ગામના દૂષણોને સ્વીકારવા કે ન સ્વીકારવા એની હમણાં સીધી ચર્ચા છે જ. અને જ્યાર સુધી પોતાના દૂષણો સ્વીકાર ન થાય ત્યાર સુધી સુધરવા માટેની જે છે ને લાયકાત જ પેદા થતી નથી. સમજાય છે? જે પોતાને પરફેક્ટ માનતો હોય અને જે છે ને પોતાનામાં કોઈ દોષ છે જ નહીં એવું સમજીને ચાલતો હોય, બરોબર છે? બિલકુલ નથી, બરોબર છે? આવો ઈગો લઈને ફરતો હોય તો એ ઈગો એને મુબારક, બાકી જે છે ને એને કોઈ સુધારી શકે નહીં અને એવો જ ને એવો જ જે છે ને કાયમ ખાતે રહે. પછી તો જે છે ને એના માટે માર્ગ શું કે લક્ષ્ય શું? કશું નથી. સમજાય છે? અનાદિથી ભટકતા આપણા આત્માએ આજ સુધી રાગદ્વેષ અનેક વાર કર્યા છે, પરંતુ માન અને લોભ આ બે કશાયો એને ઘૂંટવામાં કંઈ બાકી રાખ્યું નથી. ક્રોધ ક્યારેક આવે, ક્યારેક ઘણો વધે, એ બધું બને, પરંતુ માન અને લોભ છે ને એને ઓળખવું પણ ઘણી વાર ઘણું અઘરું બની જતું હોય છે. અને એમાં પણ માનનો ફેલાવો એટલો બધો છે કે એને જીતવા માટે જ શરૂઆતમાં ઘણી મહેનત કરવી પડે છે. આ માન જ છે જે લોભને ઓળખવા નથી દેતો.
આ માન જ છે જે માનને ઓળખવા નથી દેતો. આ માન જ છે જે માયાને ઓળખવા નથી દેતો. આ માન જ જે છે જે પોતાના ક્રોધને દોષ રૂપે ઓળખવા નથી દેતો. સમજાય છે? માન કશાય આપણી અંદર બે રૂપે છે, અહમ અને મમ રૂપે. હું અને મારું. હું તરીકે આપણે દેહને માની લઈએ, પોતાની ઇન્દ્રિયને પણ એમાં સામેલ કરી લઈએ, પોતાના મનને પણ સામેલ કરી લઈએ. આ બધું જ હું તરીકે આપણે અનાદિકાળથી માનતા આવ્યા છે. અને મારું સ્વજન સંપત્તિ વગેરેને તો માનીએ જ છે, પણ એ એટલું મોટું દૂષણ નથી. પરંતુ પોતાની જે માન્યતાઓ છે, મારી માન્યતા, એમાં મમનો ભાવ અને એના ઉપર પાછો નવો અહંકારનો થપ્પો, આને કાઢવો એ બહુ મોટા ખેલ છે. સમજાય છે? પેલા કદાગ્રહ નામના અહંકારને કાઢવો પડશે. મોક્ષ માર્ગમાં થોડોક પ્રવેશ કરશે, છતાં પણ દેશને અસદગ્રહ તો રહેલો જ છે. એને કાઢવા માટે 4 દ્રષ્ટિઓ સર કરવી પડે. સમજાય છે? હીન ગુણનો અદ્વેષ પણ લાવવો પડશે. એ પણ નથી આવતો માનના કારણે છે. અધિક ગુણનો પણ અદ્વેષ લાવવો પડે, એ પણ નથી આવતો માનના કારણે. નિર્ગુણનો અદ્વેષ લાવવો પડે, એ પણ નથી આવતો માનના કારણે. માન કેટલા અંશે આપણા આત્મા ઉપર ફેલાયેલો છે. અહંકાર એવી વસ્તુ છે, એના ઉપર આત્મા વિજય મેળવી લે તો આત્માને જીવનની અંદર ઘણી વસ્તુ સહેલી બની જાય એટલું જ નહીં, પરંતુ એના જીવનની અંદર બીજાઓ તરફથી પણ કેટલા ફેવર્સ આમ ફટાફટ ઉભા થાય. સરળતાની વાત આવી એટલે આ ટોપિક કાઢ્યો છે. સમજાય છે? માનના કારણે જ સરળ થવા માટે પણ જે છે ને આપણે રાજી થતા નથી, પકડથી ઉભા રહીએ છીએ. બરાબર ને? હું કહું તે સાચું, હું કહું તે થવું જોઈએ, હું કરું તે સાચું. સમજાય છે? માનના કારણે જ મધ્યસ્થતાથી આપણે ઘણા દૂર રહીએ છીએ. માનના કારણે જ જીવનની અંદર આપણા કેટલી પક્ષાપક્ષી થાય છે. અને આપણે જે પેલા વાત કરેલી કે કોઈ પણ કશાય છે, એ બધા કશાય આમ બેસલેસ છે. આપણો માન ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થાય કઈ ન કહેવાય. આજે અહીંયા જામ્યો તો કાલે ત્યાં જામ્યો. બરાબર કે નહીં? સમજાય છે? ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ચાલતી હોય, આપણો માન જે છે ને કઈ બાજુ હોય? ઇન્ડિયા. બરાબર ને? મહારાષ્ટ્ર અને ગુજરાતની ચાલતી હોય ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતની વચ્ચે મેચ હોય, મહારાષ્ટ્ર પછી મુંબઈ. જેને ગુજરાત પ્રત્યે વધારે લગાવ હોય તો ગુજરાત સાઈડ પણ, બરોબર છે? ગુજરાતી મહારાષ્ટ્રમાં રહેતા હોય, કોઈને ગુજરાત તરફ હોય, કોઈને મહારાષ્ટ્ર. મેક્સિમમ આવી જાય. હા, પછી એટલે આમ જોવા જઈએ, સમજો કે એ સાઈડમાં રાખીએ મહારાષ્ટ્રને અથવા તો ગુજરાતને જે છે ને શું કહેવાય કે એ ઉત્તર પ્રદેશની વચ્ચે મેચ ચાલે, તો આપણો માન જે છે ને એ એટલે ત્યારે ઉત્તર પ્રદેશ વાળા આપણા શું થઈ ગયા? દુશ્મન થઈ ગયા. અને ગુજરાત વાળા ફેવરમાં થઈ ગયા. અને જ્યારે જે છે ને ઇન્ડિયા પાકિસ્તાનની હોય ત્યારે જે છે ને ઉત્તર પ્રદેશ વાળા પણ જે છે ને
આપણી સાઈડમાં, આપણી સાઈડ થઈ જાય. બરોબર. એટલે આપણું માન છે એ એક જગ્યાએ ટકેલું રહે કે જે છે ને બદલાયા કરે. જેવું ક્ષેત્ર એવું માન બદલાય, બરાબર ને? રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ. આપણને મરજી મુજબ જ્યાં ફાવટ આવી ગઈ ત્યાં આપણે જે છે માનનો અડ્ડો જમાવી દઈએ. આવું માન આપણને ક્યાં લઈ જશે કઈ કહેવાય નહીં. બરાબર છે. ઘણા માનને ઓળખવામાં પણ થાપ ખાઈ જાય. જેમ છે ને કોઈ વ્યક્તિ એ સત્યનો પક્ષ લઈને જે છે ને બેઠો હોય અને જે છે ને એ બીજાને લાગે કે એને અભિમાન છે. બરોબર છે. પોતાની વાતથી ચલિત ન થાય અને સત્યનો પક્ષ લઈને હંમેશા ઉભો રહે એને અભિમાન છે. નથી સમજાતું. એટલે ક્યાં માન છે અને ક્યાં નથી એ પણ આપણને ઓળખતા આવડવું જોઈએ. અને આપણી અંદરમાં માન જેટલું નીચે જાય, જેટલી નમ્રતા સરળતા વધે, બરોબર છે, એટલું આપણા જીવનની અંદર એ જગતના સત્યોનું અવસ્થાન થાય, સ્થાપન થાય, એસ્ટાબ્લિશમેન્ટ થાય. એના વિના તત્વ માર્ગ આપણા માટે બંધ રહેશે, મોક્ષ માર્ગ આપણા માટે બંધ રહેશે. બરોબર છે. સરળતા છે કદાગ્રહનો ઓપોઝિટ છે. અને અપુનર્બંધક દશામાં સાચો વૈરાગ્ય છે, પરંતુ એ કેવો છે? મનાક છે, થોડોક છે, અલ્પ છે, ઓછો છે. બરોબર છે. પરંતુ એટલું ખરું કે જેટલા પણ ભોગ સુખો છે એના ઉપર થોડોક એને કડવાશ કે અણગમા કાં તો ઓછાશનો અનુભવ થશે, અહેસાસ થશે. ખાલી વિચાર આવશે એવું નથી, પરંતુ એને અહેસાસ થશે. બરોબર છે. અને જેનામાં જે છે ને એટલે વૈરાગ્ય તો જોશે, અને સાથે સાથે કદાગ્રહનો પણ ત્યાગ કરવાનો આવશે. એટલે એકાંતવાદી જે છે, વ્યક્તિ છે, એ સત્ય સમજવા માટે પોતે ગેરલાયક છે. એને સત્ય સમજાવો અને પાછું એકદમ જ એકાંતના પક્ષમાં દ્રઢતા વાળો અને સત્ય વાતને પણ એ સ્વીકારવા માટેની તૈયારી વાળો ન હોય તો એને ઉપદેશ આપો, એની સામે વાદ કરો, અથવા તો એની સામે એ ઝઘડો કંઈ પણ કરો, જે છે ને એ આપણા ટાઈમનું વેસ્ટેજ થાય અને ઉલટાના બીજા નુકસાનો થાય, પરંતુ ફાયદો કંઈ ન થાય. કેમ કે વ્યક્તિ જ મૂળથી ગેરલાયક છે અને ત્યાં પ્રયત્ન કરવા જેવો નથી હોતો. બરોબર છે. અને આવા જીવો આમ પણ એ મધ્યસ્થ ભાવ, મૈત્રી, કરુણા, પ્રમોદ અને મધ્યસ્થ, તો મધ્યસ્થ ભાવના જે છે એ શું છે કે ભાગી બને છે. બરોબર છે. હવે એ અપુનર્બંધક દશામાં મોક્ષનો, પરમાત્મ દશાનો, શુદ્ધ આત્મ દશાનો જે અદ્વેષ છે એમાંથી જ ચરમ યથા પ્રવૃત્તિકરણમાં એ જિજ્ઞાસા જન્મે છે, અને જિજ્ઞાસામાંથી આગળ જ્યારે બોધ થાય ત્યારે આકર્ષણ રૂપે રાગ થાય છે, જે પહેલી દ્રષ્ટિમાં થાય છે. બરોબર છે. એટલે આ ક્રમથી
આગળ વધીએ છીએ. અને જ્યારે પેલી દ્રષ્ટિ પ્રાપ્ત થશે ત્યારે એ માર્ગનો અદ્વેષ આવશે અને સાથે સાથે એ જ દ્રષ્ટિમાં હીન ગુણ પ્રત્યેનો અદ્વેષ આવશે. અન્ય ધર્મના સાધકો પ્રત્યે ધર્મની રૂવે, બરાબર છે, પર્સનલ લેવલ પર જે છે ને બીજું કઈ દુશ્મની કે દ્વેષ હોઈ શકે, પણ ધર્મના કારણે એને ઇન્ટોલરન્સ પેલી દ્રષ્ટિ વાળાને નહીં હોય, બરોબર છે. જેનો ધર્મ એ હીન છે એના ઉપર પણ એને ઇન્ટોલરન્સ નહીં હોય, પરંતુ અદ્વેષ રહેશે, બરાબર છે. પછી આગળ વધતા એના ઉપર એ કરુણાભાવ, વાત્સલ્ય, એના દ્વારા એને માર્ગમાં મદદરૂપ થવું એ બધું કરી શકશે. પરંતુ દ્વેષ હોય તો આ બધા માટેનો કોઈ અવકાશ નહીં રહે. અને એ પેલી દ્રષ્ટિમાં માર્ગને અભિમુખ થાય છે, બીજી દ્રષ્ટિમાં માર્ગ તરફ જવાની શરૂઆત કરે છે અને ત્રીજી દ્રષ્ટિમાં માર્ગ એ પામી જાય છે, બરોબર છે. હવે થોડોક જ ફંટાયેલો કહેવાય, મોટે ભાગે એ માર્ગ પર ચડી ગયો છે એમ કહીએ તો ચાલે. ત્યાં મગધયાણમાં આપણે શબ્દ જે જોયો હતો, બરોબર છે. પરંતુ એટલું છે કે અહીંયા એ થોડાક ખાડા ટેકડા વાળો રસ્તો છે, એકદમ સ્પષ્ટ માર્ગ તો સમકીતીને હોય, બરોબર છે. જે આગળ આ માર્ગ આગળ જઈને એકદમ પ્રોપર હાઈવે ને જોડાશે, બરોબર છે. પેલી બીજી દ્રષ્ટિમાં તો જીવ સાપની જેમ વાંકો ચૂકો ચાલે, બરોબર છે. એટલે એનું અંતર વધે છે, ડિસ્ટન્સ વધારે કપાય, સોરી ડિસ્ટન્સ એટલે ઓવરઓલ ડિસ્ટન્સ ઓછું કપાય અને આમ ડિસ્ટન્સ વધારે કપાય. બીજી દ્રષ્ટિમાં એ માર્ગમાં ચાલવાની વક્રતા ઓછી છે એટલે ઓછી મહેનતે વધારે પ્રોગ્રેસ થશે, બરોબર છે. અને આમ કેવું છે, ટનેલમાંથી પસાર થતો વાહન હોય એ જ્યાં સુધી ટનેલમાં હશે ત્યાં સુધી ક્યારેય માર્ગથી બહાર નહીં ફેંકાય, કેમ કે અંદર સેફટીમાં છે, અંદર અંદર અથડાઈ શકે એવું બને, બરોબર છે. ત્રીજી દ્રષ્ટિમાં પણ ફેંકાવાનું થતું નથી, પોતાના પરિણામો જ એવા અવક્રગામી છે, અથવા તો અલ્પ વક્રગામી કહીએ તો ચાલે. અને ત્યાં જે મુક્તિનો રાગ અથવા તો પરમ તત્વ પરમાત્મા પ્રત્યેનો રાગ પેલી દ્રષ્ટિમાં જે બીજ રૂપે હતો એ ઘણો વિકાસ પામે છે ત્રીજી દ્રષ્ટિ સુધી તો, બરોબર છે. કેમ કે આ જગતમાં કોઈ વસ્તુ પર રાગ કરવા જેવો હોય તો એના ઉપર એના માટે સૌથી શ્રેષ્ઠ ઓપ્શન કે વિકલ્પ એ મુક્તિ છે, અથવા તો એ પરમાત્મા દશા છે, આપણી પોતાની છે. અને એના જેવા બીજા જે મળે એના ઉપર પણ આકર્ષણ થાય, બહુમાન થાય, એ સ્વાભાવિક છે, બરોબર છે. અને માટે જ પરમાત્મા પ્રત્યે પ્રીતિ ભક્તિના ભાવો એ મોક્ષ માર્ગમાં સહાયભૂત બને છે. અને એ મોક્ષ માર્ગીને થાય એમાં કોઈ નવાઈ નથી, ન થાય તો નવાઈ કહેવાય, અને ન થાય એવું બને પણ નહીં જો ઓળખાણ થાય તો, બરોબર છે. એટલે મોક્ષ વસ્તુ જ એવી છે કે જ્યાં એ છે ને આકર્ષણ ન થાય એવું ન બને, જો જીવ યોગ્ય હોય, લાયક હોય. અને સંસારની અંદર તો આમ પણ એ ઘમાસાણ ચાલુ છે, સંસારની અંદર હિંસાના તાંડવો ચાલુ છે. આ દુનિયામાં એ સૂક્ષ્મ જીવોને છોડી દઈએ, બીજા કોઈ જીવ એવા નથી, અસંખ્ય જીવો છે, પણ એવા કોઈ નથી કે જે બીજા જીવને એ માર્યા વિના જે છે ને જીવતા હોય. કોઈને કોઈ રીતે બીજા જીવને હેરાન પરેશાન ડિસ્ટર્બ દુઃખી કર્યા વગર કોઈ જીવે એવું આદર જીવોમાં તો બનતું જ નથી, બરોબર છે. પછી જાણી જોઈને ડિસ્ટર્બ કરે છે કે નહીં એની વાત નથી, પરંતુ કરવાનું તો આ, અને માળખું જ એવું છે, બરોબર છે. અને માટે ત્યાંથી એ છે ને એ મુક્ત થવું
એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. હવે આગળનું છે નિર્ણય નેક્સ્ટ ટાઈમ લેશું. આજે સમય થયો રાખીએ, ઓવર ટાઈમ થઈ ગયો છે. બરોબર છે. નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરશું. જે આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છામિ દુક્કડમ પ્રણામ. પ્રણામ સર. પ્રણામ.